કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન લોકો નારાજ છે। ઠેર ઠેર પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। ભાજપ રાજકીય ફાયદા માટે તમામ નીતિ નિયમો નેવે મૂકી રહી છે। મહિલા અનામતના નામે રાજનીતિ કરી રહ્યા છે। તેમની નીતિમાં ખોટ છે એ આખી દુનિયા જાણી રહી છે। ભાજપ સિવાયના તમામ વિપક્ષ મહિલા વિરોધી હોય તેવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે। મહિલા સશક્તિકરણ, નારી સન્માન, મહિલાઓની ભાગીદારીની શરૂઆત કોંગ્રેસે કરી હતી। 15 લાખ કરતાં વધુ મહિલાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સ્થાન અપાવ્યું। મહિલા અનામતનો વિચાર રાજીવ ગાંધીનો હતો। ભાજપ રાજકીય એજન્ડાના કાયદા મુજબ સીટો ગોઠવવામાં આવી, સાથે જ બિલમાં સીમાંકન સીટો વધારવાની વાતો મૂકી દેશ દુનિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો। ભાજપની મેલી મુરાદને કારણે વિપક્ષ સતર્ક થયું અને બિલ પાસ ન થયું। ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ થાય, મહિલાઓ પર અત્યાચાર થાય ત્યારે એક પણ ભાજપ નેતા કાંઈ બોલતો નથી। એસટી, એસસી કે ઓબીસી મહિલાઓને પણ અનામતનો લાભ અપાવો। મહિલા અનામતના નામે મહિલાઓને છેતરવાની વાત કરવામાં આવી રહી છે તેવું અમિત ચાવડાએ જણાવ્યું હતું। लगातार ये बताने का प्रयास हो रहा है सरकार की ओर से कि ये महिला आरक्षण को लेकर संविधान संशोधन सरकार ने लाया था। हकीकत ये है कि ये संविधान संशोधन महिला आरक्षण से संबंधित नहीं था। महिला आरक्षण से संबंधित नारी शक्ति वंदन अधिनियम सितंबर 22, 2023 को ही संसद ने आम सहमति से उसे मंजूर किया था। महिला आरक्षण को लेकर भारत के संविधान में संशोधन हो चुका। देशनी भारतीय जनता पार्टी नरेन्द्रभाई मोदी नेतृत्व वाली सरकार तमाम मोर्चे निष्फळ निवड़ी चूकी है अने लोकोमां भारोभार सरकार सामे नाराजगी ने गुस्सो है। एक तरफ प्रजा मोंघवारीथी पीड़ाई रही है, एक तरफ अर्थतंत्र खाड़े जई रह्युं छे, एक तरफ रूपियो नबळो पड़ी रह्यो छे, विदेश नीति में फेल थई चूक्या छे, बेरोजगारी वधी छे। त्यारे एवा समयमां जे अलग अलग राज्यों में चूंटणीओ चाले छे ए चूंटणीओमां राजकीय फायदो मेळववा माटे तमाम नीति नियमोने नेवे मूकी અને રાજકીય એજન્ડા સાથે દેશની પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર મહિલા અનામત બિલના નામે રાજનીતિ કરવામાં આવે છે। મહિલા અનામતની વાત કરવામાં આવે પણ એમની નીતિ અને નિયતમાં ખોટ